છો બધા? બહુ ટાઈમ પછી એકચ્યુઅલી 2 વીક ઇન્ડિયામાં સરસ જલસા કરીને આવી ગયા અને ત્યાં તો તૈયાર માલ ખાવાનું મળતું હતું, બહાર ખાઈ લીધું હતું પણ હવે પાછા આવી ગયા કિચનમાં. તો આજે શું બનવાનું છે? ચલો, ઇન્ડિયામાં ખરેખર મજા આવી, ટાઈમ ઓછો પડ્યો અને પાછા યુકે આવવાનું મન થતું નહોતું પણ આવું તો પડે જ, ઘર હોય ત્યાં. તો હવે આવીએ છીએ આપણે આજે કિચનમાં. શું બનવાનું છે? આજે બનવાનું છે પનીર ટીકાનું ગ્રેવીવાળું શાક અને પરાઠા કે રોટલી, તમારે જે ખાવું એ બનાવી શકો છો. તો એના માટે આપણે પનીરને મેરિનેટ કરવાનું. એના માટે આપણે દહીં લઈ લીધું છે 2 ચમચી જેટલું, અને ડિપેન્ડ્સ તમારે કેટલું જોવે, તમારા કેટલું શાક બનાવવાનું છે. અને થીક મોડું દહીં હોય એવું દહીં લેવાનું છે. એમાં આપણે બધા મસાલા કરીશું અને આ મેં બધા વેજીટેબલ્સ કાપેલા છે, લાઈક ઓનિયન, પેપર, ટમાટો ઘણા નાખતા હોય. પનીર નાખીશું આપણે, પણ હું ટમાટો આમાં નહીં એડ કરું કેમ કે ટમાટો આમાં ગ્રેવીમાં આપણે યુઝ કરવાનો જ છે. તો આ પનીરને આપણે પીસ કરી લઈશું અને આમાં હું શું શું એડ કરું છું એ પણ તમને બતાવી દઉં. તો આમાં મેં દહીં લઈ લીધું છે અને થોડી કોથમીર એડ કરી દીધી છે, ધાણા જીરું, લાલ મરચું ટેસ્ટ પ્રમાણે, થોડી હળદર, થોડું સોલ્ટ, અને આપણે લસણ અને આદુની પેસ્ટ 2 એડ કરવાની. કસૂરી મેથી તમે એડ કરી શકો. તમે થોડો ગરમ મસાલો અને લસણ આદુની પેસ્ટ નાખી દીધી, બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે પનીરને બધા વેજીટેબલ્સ જે કાપ્યા છે એડ કરીને પાછું મિક્સ કરી લેવાનું છે. બધું એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ સરસ રીતે થઈ ગયું છે મિક્સ, અને હવે આને હાફ એન અવર માટે આપણે સાઈડમાં રાખી દઈશું એટલે બધું મેરિનેટ એકદમ સરસ થઈ જાય બધા વેજીટેબલ્સમાં. અને આમાં તમે લેમનનો જ્યુસ અને ચણાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો. અને હવે આપણે મેરિનેટ કરીશું અને હવે મેઇનવાઇલમાં આપણે ગ્રેવી બનાવીશું. તો ગ્રેવી બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની અથવા સ્મોલ સાઇઝની ઓનિયન, એમાં આપણે ટમાટો 3 એડ કરીશું, એ પણ મીડિયમ સાઇઝના. 2 ગ્રીન ચીલી મેં એડ કર્યા અને થોડા કાજુ એડ કરીશું. કાજુ એડ કર્યા. હવે આપણે બધાને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીને વઘારીશું. ઓઇલ લઈ લીધું છે આપણે, એમાં થોડું જીરું નાખીશું અને જે ગ્રેવી આપણે બનાવી છે એને એડ કરી દઈશું. મીનવાલ જે આપણે મેરિનેટ કર્યું હતું એને અહીંયા પેનમાં, અને તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો. આજે મેં અહીંયા પેનમાં કર્યું છે. આપણે જ્યાં સુધી પનીર બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે.
ગ્રેવીમાં આપણે થોડી હળદર, લાલ મરચું આપણે મેરિનેટમાં નાખ્યું છે એટલે પ્રમાણે નાખવાનું, થોડું ધાણા જીરું અને કિચન કિંગ મસાલો અથવા તો કોઈ પણ ગરમ મસાલો એડ કરવાનો, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, બધું મિક્સ કરીને પાછી ગ્રેવી થોડી વાર થવા દઈશું. તો હવે આ ગ્રેવી થઈ ગઈ છે એકદમ સરસ રેડી. અને આજે આપણે મેરિનેટ કરેલું પનીર ને વેજી હતા એ પણ આપણે થઈ ગયા છે, એટલે આમાં એડ કરી દઈશું. હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને જો તમને વધારે ગ્રેવી પતલી જોતી હોય થોડું પાણી નાખીને થોડી વાર થવા દેવાનું, અને 2-3 મિનિટ આપણે એમ પણ થવા દઈશું કે જેથી બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય. તો આ સરસ બની ગયું છે શાક રેડી. આમાં તમે ફ્રેશ મલાઈ અથવા તો ક્રીમ નાખી શકો અને મિક્સ કરી દો, પ્લસ થોડી કોથમીર. તો આ પનીર ટીકાનું ગ્રેવી વાળું શાક સરસ થઈ ગયું છે રેડી. તો આ પનીર ટીકાને તમે એમ જ સલાડ સાથે પણ ખાઈ શકો અથવા એમના એઝ અ સ્ટાર્ટર પણ બનાવીને ખાઈ શકો તો પણ સરસ લાગે છે. પણ આજે મેં આવી રીતે શાક બનાવ્યું છે, રોટલી પરાઠા અથવા નાન સાથે અથવા તો રાઈસ સાથે પણ સરસ લાગે છે. તો તમને શેની સાથે વધારે ખાવું ગમે છે કમેન્ટ કરજો. અને તમે બનાવતા હોય આ રીતે અથવા તો અલગ રીતે તો પણ મને જણાવજો. ચલો બધા જમવા બેસી ગયા છે, બરાબર. કેટલા દિવસ પછી બધા જોડે ડિનર કરી છે એવું લાગે છે ને. બધા જોડે ડિનર કરતા હતા નતા? આપણે તો લાઈક આ ટેબલ ઉપર બેસીને. અચ્છા, આ ટેબલ ઉપર. તો આજે છે પનીર ટીકાનું શાક, રોટલી, સલાડ, બરાબર. મરચા, હાલો મરચા, દહીં, છાશને બદલે એમાં દહીં ખાતા હોય છે ભાઈ. તો આવા જ સરસ વિડીયો અને નવી રેસીપી જોવા માટે જોતા રહો વિદેશમાં વતન. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. Thank you very much.